નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। મેઘરજ તાલુકાના લીંબોદરા ગામે આંગણવાડી આગળ બનાવેલ સોશ ખાડામાં ભ્રષ્ટાચારના આક્ષેપ। સ્થાનિકોએ વિડીયો વાયરલ કરી આક્ષેપ કર્યા, યોગ્ય તપાસની માંગ કરાઈ। આવા ખાડામાં આંગણવાડીનું બાળક કે અન્ય કોઈ વ્યક્તિ પડે તો જવાબદાર કોણના પ્રશ્નો સાથે રોષ વ્યક્ત કરાયો। દોષિત કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા ગ્રામજનો દ્વારા માંગ કરાઈ। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર રસિક પટેલ જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બોલો મુકામ લીંબોદરા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। લીંબોદરા ગામની અંદર શાળાઓ તથા આંગણવાડીની અંદર શુષ્કાળાઓ બનાવવામાં આવ્યા છે, બરાબર। તો આ શુષ્કાળાની અંદર કોન્ટ્રાક્ટરે શું કહેવાય કે બેદરકારી કરી છે। લોખંડના હળિયા વાપર્યા નથી, લાકડો મૂકી અને શું કહેવાય કે શુષ્કાળા ઉપર પૂઠો મૂકીને બનાવ્યા છે। બનાવતાને બીજા દિવસે શુષ્કાળો ધરાશય થઈ ગયો છે। જો આંગણવાડીની અંદર જો બાળકો અંદર ડૂબી મરે અથવા રોગચાળો ફાટી નીકળે તો એના માટે જવાબદાર કોણ? આંગણવાડીની કાર્યકર્તાઓ અથવા તો કોન્ટ્રાક્ટર। આના માટે અમારે ન્યાય અને નિકાલ જોઈએ અને કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, બરાબર। તો આ અલગ અલગ માણસો ઊભા છે, એમના એક એક વાત સાંભળી લો અને અમારો નિકાલ થવો જોઈએ। માન્ય શ્રી સરપંચ, અધિકારી શ્રી, તાલુકા પંચાયત, આ બધું કચેરીમાં તમે કામગીરી આપો છો, દરેક હેઠળ માટે યોજનાઓ વાપરી છે, પણ આ ખરાબ રીતે ચાલી છે। એના માટે શું કરશું? તમારે જવાબદાર રહેવું પડશે। બાળક કદાચ આજે જીવિત છે, કાલ ઉઠીને મરી જાય તો આ ખાડાને શોષિત કોણ કરશે? કેન્દ્ર કોઈ કરશે કે પછી કોઈ તાલુકા પંચાયત કરશે? આ બધું તમારે વિચારવાનું આવે। માન્ય શ્રી, અધિકારી શ્રી, કલેક્ટર શ્રી, MLA, ગ્રાન્ટો આવતી હશે, કોઈ બી કોન્ટ્રાક્ટરે કર્યું હશે બધું, પણ આ બધું જોઈ વિચારીને કામકાજ કરવું રહ્યો એમનાથી કરવું જોઈએ। આ બધી બેદરકારી થતી હોય, આ કોન્ટ્રાક્ટરોને કોમ આપી નહીં શકાય। આજે આ નોર્મલ છે, કાલ ઉઠીને બીજું થઈ જાય તો પછી શું કરવાનું? અમારે ઉલ્લેખ જો છે એ માટે અમે જણાવવા એમાં કે કાલે ભેંસ પડી હતી, એક દિવસ બકરું પડ્યું હતું, તો પછી આજે છોકરું પડી જાય તો પછી શું કરશું અમે? જવાબદારી કોણ લેશે? બાળ અધિકારી પડી જાય તો અમે છોકરું આપણે આંગણવાડીમાં આવે 3 થી 4 મહિનાનું છોકરું નહીં આવતું, પણ 1 થી 2 વર્ષનું આવે, જાણી જોઈને આવ્યો, રમવા બહાર આવી ગયું, પડી જાય ખાડામાં, તો પછી એના માટે કોણ જવાબદાર રહેશે? બરાબર। ખૂબ ખૂબ અભિનંદન મારા ગ્રામજનોને।